જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આજે આપણે આવી ગયા છીએ અંગ્રેજી ગ્રામરનો ખૂબ અગત્યનો ટોપિક એક્ટિવ પેસિવ લઈને। પણ એ પહેલા આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો। પ્રિપોઝિશનના બે પાર્ટ, કંજક્શનના બે પાર્ટ અને ફ્રેશ પ્રિપોઝિશનના બે પાર્ટ। આજે આપણે આવી ગયા છીએ એક્ટિવ પેસિવ। ખૂબ અગત્યનો વિડીયો છે, ખૂબ અગત્યનો ટોપિક છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એકદમ ઇઝી મેથડથી આ વિડીયો છે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ચાલો એ પહેલા બધાને ચાલો એક્ટિવ પેસિવ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બીજા અર્થમાં કેવું હોય તો કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ, કર્તરી પ્રયોગ અને કર્મણી પ્રયોગ। એક્ટિવ વોઇસ કર્તા એટલે કે ક્રિયા કરનાર સજીવ, આમાં કર્તાને વધુ મહત્વ આપવામાં આવે છે, આમાં કર્મને વધુ મહત્વ આપવામાં આવે છે। અને ટેન્સ એટલે કે કાળ, જે કાળ છે ને એ એક્ટિવ વોઇસ છે, કાર્ડ છે તે એક્ટિવ વોઇસ છે। ટોટલ 12 કાર્ડ છે, 12 માંથી 8 કાર્ડનું પેસિવ વોઇસ થાય છે, બાકીના 4 કાર્ડનું પેસિવ વોઇસ થતું નથી। એમાં કયા 4 કાર્ડ? 3 તો ચાલુ પૂર્ણ કાળ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્ય કાળ અને એક ચાલુ ભવિષ્ય કાળ। બરોબર, ચાલો જનરલ સ્ટ્રક્ચર આ પાર્ટ 1 છે। પાર્ટ 2 માં બધા જ કાર્ડના વાક્યની પ્રેક્ટિસ છે। 100 જેટલા વાક્યની પ્રેક્ટિસ છે આજે, જે આ ટેબલ છે બરાબર ને પ્લસમાં સ્ટ્રક્ચર એ આપણે જોવાનું છે। આજનો અને આવતીકાલનો બંને પાર્ટ, બંને વિડીયો જોરદારના છે। તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એક્ટિવ વોઇસ એટલે કે ટેન્સનું સ્ટ્રક્ચર, જનરલ વાક્ય રચના, પહેલે આવતું હોય કર્તા, પછી ક્રિયાપદ અને કર્મ। પેસિવ વોઇસમાં કર્મ ક્યાં આવી જાય? જો આમાં કર્તાને વધુ સ્થાન આપવામાં આવે છે, કર્તા પહેલે હોય, આમાં ઊંધું થઈ જાય, પહેલે આવે કર્મ, પછી ક્રિયાપદ અને પછી કર્તા। વાક્યના અંતે કર્તા પહેલા બાય મૂકવામાં આવે છે। કર્તા અને કર્મ પોતપોતાના સ્થાને જ હોય છે, કર્તા અને કર્મ પોતપોતાના સ્થાને જ હોય છે। આમાં કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા, તમે જોઈ શકો છો કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા થઈ ગયું। અને આમાં ક્રિયાપદના બધા જ રૂપ આવે છે, એટલે કે V1 V2 V3 V4 V5। કોક કાર્ડમાં V1 આવતું હોય, કોક કાર્ડમાં V2, કોકમાં V3, કોકમાં V4, કોકમાં V5, બધું આવી જાય। આમાં 8 કાર્ડમાં બધા જ કાર્ડમાં V3 આવે છે, V3 આવે છે। V1 એટલે મૂળ ક્રિયાપદ, V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંતનું રૂપ, V4 ING વાળું રૂપ, V5 S અથવા ES। એક્ઝામ્પલ લઈએ, બરાબર, જસ્ટ એક્ઝામ્પલ। રાઈટ આ મૂળ ક્રિયાપદ છે, રાઈટનું ભૂતકાળનું રૂપ રોટ, આ V2 છે। રિટર્ન આ V3 છે, પછી રાઇટિંગ, રાઇટિંગ આ V4 છે અને રાઇટ્સ આ V5 છે। લખવું, લખ્યું, લખી લીધું, લખી રહ્યો, લખે છે। એટલે આમાં V1 V2 V3 V4 V5 ક્રિયાપદના બધા જ રૂપ આવે છે, જ્યારે આમાં પેસિવ વોઇસમાં માત્ર ને માત્ર V3 જ આવે છે। ચાલો એક્ઝામ્પલ જોઈએ। ટોટલ આ 10 એક્ઝામ્પલ છે, એ આપણે આ 5 કાર્ડ અને 5 એનું પેસિવ વોઇસ વાક્યના વિડીયોના અંતે જોશું આપણે। પણ એ પહેલા ટેબલ અગત્યના છે, બધાય કાર્ડનો સ્ટ્રક્ચર અને બધાય કાર્ડના પેસિવ વોઇસના સ્ટ્રક્ચર આના પછી। ચાલો, જીયાન ગાડી ચલાવે છે, જીયાને ગીત ગાયું, જીયાન અંગ્રેજી બોલશે, બરાબર। પછી દિશા ચિત્ર દોરી રહી છે, દિશા ક્રિકેટ રમી રહી હતી। આમાં તમે જોયું, જો આમાં કર્તા ક્રિયા કરનાર સજીવ, ક્રિયા કરનાર વ્યક્તિ પહેલે આવે છે, બરાબર। જોઈ જીયાન ગાડી ચલાવે છે, જીયાને ગીત ગાયું, જીયાન અંગ્રેજી બોલશે, દિશા ચિત્ર દોરી રહી છે, દિશા ક્રિકેટ રમી રહી હતી। એ પહેલા જીયાન અને દિશા બંને ભાઈ બહેન બહુ ઘણા બ્રિલિયન્ટ છે,
બરાબર, થેન્ક્સ અલોટ. ચાલો આમાં જોવો જોઈએ, જો આમાં સ્ટાર્ટ થયું નિર્જીવથી, વાક્ય સ્ટાર્ટ થયા નિર્જીવથી, વાક્ય સ્ટાર્ટ થયા નિર્જીવથી, વસ્તુ હતી ગાડી, ગીત, અંગ્રેજી, ચિત્ર અને ક્રિકેટ. ગાડી ચલાવાય છે એટલે કે ગાડી ચલાવવામાં આવે છે બીજા દ્વારા. ગીત ગવાયું, ગીત ગાવામાં આવ્યું. અંગ્રેજી બોલાશે એટલે કે અંગ્રેજી બોલવામાં આવશે. ચિત્ર દોરાઈ રહ્યું છે, ચિત્ર દોરવામાં આવી રહ્યું છે. ક્રિકેટ રમાઈ રહ્યું હતું અથવા ક્રિકેટ રમવામાં આવી રહ્યું હતું. બરાબર, જીયાન દ્વારા અને દિશા દ્વારા. એટલે આમાં કર્તા મહત્વના હોય છે, આમાં કર્મ મહત્વનું હોય છે. મીન્સ કે આમાં કર્તા પહેલે આવે, આમાં કર્મ પહેલે આવે. આ 10 વાક્યનું ઇંગ્લિશ તમને આવડી જ જશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલા જીયાન અને દિશા બંને બ્રિલિયન્ટ વિદ્યાર્થી, એટલે કે બંને બ્રિલિયન્ટ હોશિયાર છે, ભાઈ બહેન છે. થેન્ક્સ અલોટ. ચાલો, અને કેમ છે જીયાન? ચાલો, આઈ નો ધેટ યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ઇન ફ્યુચર. એટલે કે બંને ભાઈ બહેન પણ અંગ્રેજીમાં ભવિષ્યમાં અંગ્રેજીમાં બોલી રહ્યા હશે. ચાલો હવે આપણે જોઈએ સ્ટ્રક્ચર, બધાને જોઈએ વારા ફરતી વારા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ખાસ કરીને ગુજરાતી આપણે જોવાનું, તમે જોવો તો ખરા. ખાસ કરીને આપણે ગુજરાતી જોવાનું છે, ખાસ કરીને આપણે ગુજરાતી જોવાનું છે. ચાલો 12 ટેન્સ જોઈ લઈએ આપણે. ચાલો ટેન્સ, 3 સાદા કાર્ડ, 3 ચાલુ કાર્ડ, 3 પૂર્ણ કાર્ડ, 3 ચાલુ પૂર્ણ કાર્ડ અને મોડલ્સ. બરાબર, એક્ટિવ વોઇસ એટલે કે કાર્ડ, એમાંથી 8 કાર્ડનું પેસિવ વોઇસ થાય છે. 8 કાર્ડનું પેસિવ વોઇસ થાય છે. પેસિવ વોઇસમાં બધાય કાર્ડમાં 8 કાર્ડમાં V3 આવતું હોય. જો તમે જોઈ શકો છો V3 આવે છે. 4 કાર્ડનું પેસિવ વોઇસ થતું નથી, એમાંથી 3 તો ચાલુ પૂર્ણ કાર્ડ, આનું પેસિવ વોઇસ ન થાય, અને 1 ચાલુ ભવિષ્ય કાર્ડ, આનું પણ પેસિવ વોઇસ ન થાય. આપણે પહેલા ટેન્સ જોઈ લઈએ. હકારમાં ટેન્સમાં સાદો વર્તમાન કાળ, મૂળ ક્રિયાપદ અથવા SES, I, we, you, they બહુવચનમાં મૂળ ક્રિયાપદ, he, she, it એકવચનમાં S અથવા ES, આને કહેવાય V5. સાદો ભૂતકાળ, કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2. સાદો ભવિષ્ય, will પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલુ વર્તમાન કાળમાં એ પહેલા ચાલુ કાળમાં to be ના રૂપ અને ING આવે. જો to be ના રૂપ અને to have ના રૂપ અગત્યના છે. to be નું વર્તમાન કાળ એમિઝાર, ભૂતકાળમાં was were, ભવિષ્યમાં will be, અને to have વર્તમાન કાળમાં have has, ભૂતકાળમાં had, ભવિષ્યમાં will have. ચાલો, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ક્રિયાપદને ING, ચાલુ ભૂતકાળ was were પ્લસ ક્રિયાપદને ING, ચાલુ ભવિષ્યકાળ will be પ્લસ ક્રિયાપદને ING. હવે પૂર્ણ કાળમાં to have ના રૂપ અને V3 આવે. પૂર્ણ વર્તમાન કાળ have has પ્લસ V3, પૂર્ણ ભૂતકાળ had પ્લસ V3, પૂર્ણ ભવિષ્ય will have પ્લસ V3. V3 એટલે ભૂતકૃદંત, V2 એટલે ભૂતકાળનું રૂપ, V1 એટલે મૂળ ક્રિયાપદ, V4 એટલે ING વાળા રૂપ. આને V4 પણ, આને V4 કહેવાય, ક્રિયાપદને ING લાગે ને એને. ચાલો હવે ચાલુ પૂર્ણ કાળમાં to have ના રૂપ been પ્લસ ING આવે છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ have has been પ્લસ ING, ચાલુ પૂર્ણ ભૂતકાળ had been ING, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ will have been ING. અને મોડલ્સ ખબર છે, can, could, will, would, shall, should, may, might, must. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હવે પેસિવ વોઇસમાં સાદા કાળમાં to be ના રૂપ અને V3. સાદા કાળમાં to be ના રૂપ અને V3. જો યાદ રાખજો, to be ના રૂપ અને ING આવતું હોય તો એ ચાલુ કાળ હોય, ચાલુ કાળ. અને to be ના રૂપ અને પ્લસ V3 આવતું હોય તો સાદો કાળ. ચાલો, to be નું વર્તમાન કાળ એમિઝાર. હવે પેસિવ વોઇસની વાત કરીએ. સાદો વર્તમાન કાળ એમિઝાર પ્લસ V3, સાદો ભૂતકાળ was were પ્લસ V3, સાદો ભવિષ્ય will be પ્લસ V3. ચાલુ કાળમાં to be ના રૂપ વચમાં being આવી જાય. ચાલુ વર્તમાન કાળ એમિઝાર being પ્લસ V3, ચાલુ ભૂતકાળ was were being પ્લસ V3. પૂર્ણ કાળમાં તમે જોઈ શકો છો to have ના રૂપ, આમાં પણ to have ના રૂપ. પૂર્ણ કાળમાં V3 આવે, આમાં V3, પણ વચ્ચે શું આવી જાય? been. have has પ્લસ V3, have has been પ્લસ V3, had પ્લસ V3, had been V3, will have V3, will have been V3.
ખાસ કરીને ગુજરાતી તમે યાદ રાખજો, ગુજરાતી કોઈ ક્રિયા કરવામાં આવે છે એટલે કે કોઈ ક્રિયા કરાય છે, કોઈ ક્રિયા કરવામાં આવી બીજા દ્વારા હો, કોઈ ક્રિયા કરવામાં આવશે, કોઈ ક્રિયા કરવામાં આવશે બીજા દ્વારા, કોઈ ક્રિયા કરવામાં આવી રહી છે બીજા દ્વારા, કોઈ કામ થઈ રહ્યું છે, મીન્સ કે કોઈ કામ કરવામાં આવે છે, કોઈ કામ કરવામાં આવ્યું, કોઈ કામ કરવામાં આવશે, કોઈ કામ થઈ રહ્યું છે, કોઈ કામ થઈ રહ્યું હતું, કોઈ કામ થઈ ગયું છે, કોઈ કામ થઈ ગયું હતું, કોઈ કામ થઈ ગયું હશે પણ બીજા દ્વારા, એટલે મીન્સ કે આમાં કર્મને વધુ મહત્વ આપવામાં આવે છે. ચાલો હવે આપણે જોઈએ હવે આપણે એક્ઝામ્પલ લઈએ. ચાલો સબ્જેક્ટ જે આ કોષ્ટક છે આઈ મી માય વાળું એ પહેલા એક સબ્જેક્ટ એટલે કર્તા, ઓબ્જેક્ટ એટલે કર્મ. આ એક્ટિવ વોઇસમાં આવે છે, આ આવે છે પેસિવ વોઇસમાં. આઈ હોય આઈનું થઈ જાય બાય મી, વી બાય અઝ, યુ બાય યુ, હીનું બાય હિમ, સીનું બાય હર, ઇટનું બાય ઇટ, ધેયનું બાય ધેમ. ચોકડી ગુણાકાર થાય. ચાલો જો હું પત્ર લખું છું, આ એક્ટિવ વોઇસનું વાક્ય છે, પત્ર લખાય છે એટલે કે પત્ર લખવામાં આવે છે. આ પેસિવ વોઇસનું વાક્ય છે. તે ચા પી રહ્યો છે, એક્ટિવ વોઇસનું વાક્ય છે. ચા પીવાઈ રહી છે, ચા પીવામાં આવી રહી છે, પેસિવ વોઇસનું વાક્ય છે. આ બંને વાક્ય સાદા વર્તમાન કાળના છે. એક્ટિવ વોઇસમાં એક્ટિવમાંથી પેસિવ થાય, પેસિવમાંથી એક્ટિવ પણ થઈ શકે છે. ચાલો જામાં હું સજીવ ને મહત્વ, તે સજીવ ને મહત્વ, આમાં વસ્તુ નિર્જીવ, વસ્તુ નિર્જીવ. ચાલો હું પત્ર લખું છું, સિમ્પલ વાક્ય. હું પત્ર લખું છું સાદો વર્તમાન કાળ. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે આ બંને, અને આ જે વાક્ય છે એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. યાદ કરો સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસમાં જો આવું આવે એમ ઇઝ આર પ્લસ V3, અને ચાલુ વર્તમાન કાળમાં પેસિવ વોઇસમાં આવું આવે એમ ઇઝ આર બીઇંગ પ્લસ V3. ચાલો અને ટેન્સમાં સાદો વર્તમાન કાળ એસ ઇએસ અથવા મૂળ ક્રિયાપદ. હું પત્ર લખું છું, આઈમાં મૂળ ક્રિયાપદ આઈ રાઇટ અ લેટર. હું પત્ર લખું છું, આઈ રાઇટ અ લેટર. પત્ર લખવામાં આવે છે અથવા પત્રો લખાય છે, કેરી ખવાય છે, મેસેજ મોકલાય છે, ગીત ગવાય છે, ટીવી જોવાય છે, મારું રૂમ સ્વચ્છ થાય છે, બાઇક ધોવાય છે. ચાલો કર્મ ક્યાં આવી જાય? પેલે ચોકડી ગુણાકાર થાય, કર્મ આવી જાય પેલે અ લેટર. આ પેસિવ વોઇસનું વાક્ય છે, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ એમ ઇઝ આર પ્લસ V3. પત્ર એક જ છે એટલે આવશે ઇઝ. હવે આનું V3 રાઇટ, રોટ અને રિટર્ન, અને આઈનું શું થઈ જાય? આઈનું બાય મી, આઈનું બાય મી. બરોબર. પત્ર લખાય છે આમાં આવે કે મારા દ્વારા પત્ર લખાય છે બાય મી. નો હોય, ખાલી સિમ્પલ જ છે પત્ર લખાય છે અ લેટર ઇઝ રિટન. પત્ર મારા દ્વારા લખાય છે અ લેટર ઇઝ રિટન બાય મી. પત્ર મારા દ્વારા લખાય છે. ચા તેના દ્વારા પીવાઈ રહી છે. ચાલો તે ચા પી રહ્યો છે, તે એટલે હી. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ ING, હીમાં આવે ઇઝ. હી ઇઝ ડ્રિંકિંગ ટી. તે ચા પી રહ્યો છે, હી ઇઝ ડ્રિંકિંગ ટી. ચા લઈ લ્યો આગળ, ટી. ચા લઈ લ્યો આગળ, નકર ઠરી જાય છે. ટી એક વચન, ઇઝ હવે બીઇંગ, ક્રિયાપદનું V3 ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. ચાલો ચા તેના દ્વારા પીવાઈ રહી છે, બાય. જો શું થઈ જાય? હીનું બાય હિમ, બાય હિમ. ખાલી આમાં તો આમ હોત ને, ચા પીવાઈ રહી છે, ટી ઇઝ બીઇંગ ડ્રંક. પત્ર લખાય છે, અ લેટર ઇઝ રિટન. કેરી ખવાય છે, અ મેંગો ઇઝ ઇટન. મૂવી જોવાય છે, અ મૂવી ઇઝ વોચડ. પત્ર લખાય છે, અ લેટર ઇઝ રિટન. ગીત ગવાય છે, અ સોંગ ઇઝ સંગ. લેસન કરાય છે, હોમવર્ક ઇઝ ડન. તો આ ખાસ અગત્યનું છે. બરાબર. હવે આપણે જે અહીંયા આવે પત્ર મારા દ્વારા લખાય છે, ચા તેના દ્વારા પીવાઈ રહી છે.
આ પાર્ટ 1 છે. હજી આવતીકાલે બધા જ કાર્ડ આપણે જોવાના છે. ચલો એ પહેલા જે ઓલા વાક્ય હતા એ આપણે જોઈ લઈ. ચાલો એનું કરી નાખીએ આપણે. જે ઓલા વાક્ય હતા આપણે જોયું હતું એ ચાલો આપણે કરી નાખીએ ફટાફટ એકવાર. ચલો જીયાન ગાડી ચલાવે છે, ગાડી ચલાવાય છે. બરોબર, ગાડી ચલાવાય છે. ચાલો જીયાન ગાડી ચલાવે છે એક્ટિવ વોઇસનું વાક્ય, કાર્ડનું વાક્ય છે. સજીવ છે, ગાડી ચલાવાય છે પેસિવ વોઇસનું વાક્ય છે. કર્મને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જીયાને ગીત ગાયું એક્ટિવ વોઇસનું વાક્ય છે. કર્તાને વધુ મહત્વ આપવામાં આવે છે. ગીત ગવાયું અથવા ગીત ગાવામાં આવ્યું. પેસિવ વોઇસનું વાક્ય છે. કર્મને વધુ મહત્વ આપવામાં આવે છે. જીયાન અંગ્રેજી બોલશે એક્ટિવ વોઇસનું વાક્ય છે. કર્તાને વધુ મહત્વ આપવામાં આવે છે, એટલે મીન્સ કે વ્યક્તિને વધુ મહત્વ આપવામાં આવે છે. આમાં નિર્જીવને વધુ મહત્વ આપવામાં આવે છે. અંગ્રેજી બોલાશે અથવા અંગ્રેજી બોલવામાં આવશે. દિશા ચિત્ર દોરી રહી છે, સજીવ ને વધારે મહત્વ આપવામાં આવે છે. એક્ટિવ વોઇસનું વાક્ય છે. ચિત્ર દોરાઈ રહ્યું છે અથવા ચિત્ર દોરવામાં આવી રહ્યું છે. ચિત્ર નિર્જીવને વધુ મહત્વ આપવામાં આવે છે. ક્રિયા કરનાર સજીવને વધુ મહત્વ આપવામાં આવે કર્તાને તો એક્ટિવ વોઇસ કાર્ડ, અને કર્મને વધુ મહત્વ આપવામાં આવે. કર્મ મીન્સ કે મોટે ભાગે નિર્જીવ જ હોય, સજીવ હોય પણ ઓછા હોય. બરોબર. દિશા ક્રિકેટ રમી રહી હતી એક્ટિવ વોઇસ કાર્ડનું વાક્ય છે. ક્રિકેટ રમાઈ રહ્યું હતું પેસિવ વોઇસનું વાક્ય છે. કર્મને વધુ મહત્વ આપવામાં આવે છે. ચલો જીયાન ગાડી ચલાવે છે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. જીયાને ગાડી ચલાવી, જીયાને ગીત ગાયું સાદા ભૂતકાળનું વાક્ય છે. જીયાન અંગ્રેજી બોલશે સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. દિશા ચિત્ર દોરી રહી છે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. દિશા ક્રિકેટ રમી રહી હતી ચાલુ ભૂતકાળનું વાક્ય છે. આપણે બધાય જોઈએ. હાલો, જીયાન ગાડી ચલાવે છે સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ. જીયાન હિમા આવે નિયમ લાગે. ચલાવવું એટલે ડ્રાઈવ, ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે. જીયાન ડ્રાઇવ્સ અ કાર. જીયાન ગાડી ચલાવે છે. હવે પેસિવ વોઇસ ઈ જ કાર્ડમાં પેસિવ વોઇસ જે કાર્ડમાં એક્ટિવ એટલે મીન્સ કે એક્ટિવ વોઇસમાં જે કાર્ડ હોય ઈ જ કાર્ડનું પેસિવ વોઇસ થાય. જીયાન ડ્રાઇવ્સ અ કાર આવી જાય આગળ, આવી જાય પાછળ. શું? અ કાર. એમિઝાર પ્લસ V3 અ કાર ઇઝ. હવે V3 ડ્રીવન. આમ હોત ને કે ગાડી જીયાન દ્વારા ચલાવાય છે તો શું આવે? બાય જીયાન. નામ એમને એમ રહીએ, કાંઈ ફેરફાર થાય નહીં. સોરી, જીયાન. જીયાને ગીત ગાયું. ચાલો જીયાન. સાદો ભૂતકાળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ગાવ એટલે સિંગનું ભૂતકાળનું રૂપ સેંગ અ સોંગ. ગીત ગવાયું અથવા ગીત ગાવામાં આવ્યું. પેસિવ વોઇસ સાદો ભૂતકાળ અ સોંગ આવી જાય આગળ. અ સોંગ. વોઝ વર પ્લસ V3 વોઝ. આનો V3 સિંગ સેંગ અને સંગ. જીયાન અંગ્રેજી બોલશે. જીયાન બોલશે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ સ્પીક. શું? ઇંગ્લિશ. યસ, હોશિયાર છે. ભવિષ્યમાં જીયાન અંગ્રેજી બોલી રહ્યો હશે. જીયાન વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ઇન ફ્યુચર. 100% કન્ફર્મ. હેવ અ બ્રાઇટ ફ્યુચર્સ. ઇન એડવાન્સમાં બે ભાઈ બહેનને જીયાન અને દિશાને કોંગ્રેચ્યુલેશન્સ. ચાલો અંગ્રેજી બોલાશે. શું? ઇંગ્લિશ. ચાલો સાદો ભવિષ્ય પેસિવ વોઇસ વિલ બી પ્લસ V3 વિલ બી. હવે V3 સ્પીક, સ્પોક અને સ્પોકન. દિશા ચિત્ર દોરી રહી છે. ચાલો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે. દિશા ચિત્ર દોરી રહી છે ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. અત્યારે હાલમાં જો દિશા ચિત્ર દોરી રહી છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ. દિશા ચિત્ર દોરી રહી હતી ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ. દિશા ચિત્ર દોરી રહી હશે ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્યકાળ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ ING. દિશામાં આવે ઇઝ એક વચનમાં. દિશા ઇઝ
ડ્રો YING ડ્રોઈંગ શું ચિત્ર અ પિક્ચર ચાલો ચિત્ર દોરાઈ રહ્યું છે અથવા ચિત્ર દોરવામાં આવી રહ્યું છે દિશા દ્વારા તો આમાં ચિત્રને વધુ મહત્વ આપવામાં આવે છે ચાલો કર્મ નિર્જીવ છે આગળ લઈ લ્યો અ પિક્ચર ચાલુ વર્તમાન કાળ પેસિવ વોઇસ એમ ઇઝ આર બીઇંગ પ્લસ V3 ચિત્ર એક જ છે ઇઝ હવે બીઇંગ ડ્રોનું V3 ડ્રો ડ્રીવ અને ડ્રોન ચિત્ર દોરાઈ રહ્યું છે એની જેમ જ ચા બની રહી છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચા બની રહી છે તો શું થાય ટી ઇઝ બીઇંગ મેડ મારું બાઇક ધોવાઈ રહ્યું છે માય બાઇક ઇઝ બીઇંગ વોશ્ડ મૂવી જોવાઈ રહી છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે અ મૂવી ઇઝ બીઇંગ વોચ્ડ બરોબર ભજીયા ખવાઈ રહ્યા છે તો ભજીયાને ઇંગ્લિશમાં શું કહેવાય ફ્રીટર્સ આર ભજીયાને આપણે ગણી શકીએ છીએ ફ્રીટર્સ આર બીઇંગ ઇટન ચાલો દિશા ક્રિકેટ રમી રહી હતી ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ ING દિશામાં આવે વોઝ પછી રમવું એટલે પ્લે ઉપરથી પ્લેઇંગ ક્રિકેટ ચાલો ક્રિકેટ ક્યાં આવી જાય આગળ ક્રિકેટ રમાઈ રહ્યું હતું ક્રિકેટ રમવામાં આવી રહ્યું હતું ક્રિકેટ હવે વોઝ વર પ્લસ બીઇંગ પ્લસ V3 વોઝ બીઇંગ પ્લેનું V3 પ્લેડ તમે જોવો તો ખરા કોઈ કામ કરવામાં આવે છે કોઈ કામ કરાય છે ચલાવાય છે ખવાય છે બોલાય છે જોવાય છે કોઈ કામ કરવામાં આવ્યું કોઈ કામ થયું બરોબર બીજા દ્વારા ગવાયું ખવાયું તો આ પાર્ટ 1 આ ખાલી પાર્ટ 1 છે ઈ પહેલા આગલા બંને વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો કારણ કે ખૂબ એટલે ખૂબ આગલા બે વિડીયો ફ્રેશ પ્રિપોઝિશનના એના પહેલા બે વિડીયો પ્રિપોઝિશનના એના પહેલા બે વિડીયો કંજક્શનના અને આવતીકાલે આનો પાર્ટ 2 જો જેટલા ટેન્સ છે ને બધાય કાર્ડના મિનિમમ 6-7 વાક્ય છે ટોટલ મિનિમમ 60 કરતાં વધારે વાક્યની પ્રેક્ટિસ આવતીકાલે પાર્ટ 2 સૌથી વધારે આપણે બોલીએ છીએ પેસિવ વોઇસ એ પેસિવ વોઇસ લઈને આપણે આવતીકાલે આવવાના છીએ એ પહેલાં તમને વિડીયો કેવો લાગ્યો નીચે તમે કોમેન્ટ કરી નાખો વિડીયોને શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો ખૂબ અગત્યનો છે એક્ટિવ પેસિવ આજીવન ભૂલાશે નહીં બસ સજીવને કરતાને વધુ મહત્વ આપવામાં આવે તો એક્ટિવ વોઇસ કાર્ડ અને નિર્જીવ એટલે કે કર્મને વધારે મહત્વ આપવામાં આવે તો પેસિવ આપણે બોલીએ ને કે મેસેજ મોકલવામાં આવશે પરિણામ જાહેર કરવામાં આવશે નંબર આપવામાં આવશે આ બધા પેસિવ વોઇસના વાક્ય છે પણ તમે આવતીકાલે ભૂલતા નહીં આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સ્પેશિયલ થેન્ક્સ જીયાન એન્ડ દિશા અને બંનેને કોંગ્રેચ્યુલેશન્સ ઇન એડવાન્સ ચાલો મળીએ આપણે આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો